સમગ્ર વિગત શું છે અને સમગ્ર મામલો શું છે? મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે. અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું. પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવીએ નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાંખમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો. કલેક્ટરશ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે. જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું, પણ જે સદંતર એનો જાણે અવમાનના થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શું તમારી માંગ શું છે? તમે સરકારને શું રજૂઆત? કઈ એક પ્રણાલી છે કે ભાઈ સામાન્ય લોકો જે છે એ કોર્પોરેટરને ચૂંટતા હોય છે, કે તાલુકા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે, જિલ્લા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે. તો એ જ્યારે કામ પણ એમને પાસે લેતા હોય તો એમની પણ એક આશા હોય છે કે ભાઈ અમારા દ્વારા આ બધી વસ્તુઓનું લોકાર્પણ થાય, જેથી લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ કે ભાઈ આ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રી દ્વારા આ કામ થયેલું છે, જેથી અમે જ્યારે સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાતને રજૂ કરી શકીએ. જેનો સતત સદંતર આ છેલ્લા ઘણા સમયથી આવી રીતે થઈ રહ્યું છે. થોડા ટાઈમ પહેલા એક આપણે જે કોડીનારનું બસ ડેપો છે એનું પણ વેરાવળમાંથી ઓપનિંગ થયું હતું. ત્યાં પણ કોડીનારના કોઈ પણ સંગઠનના કે ચૂંટાયેલી પાંખના કોઈ પણ લોકોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું.